બહુ ધ્યાનથી સાંભળજો. 140 કરોડની ભારતની વસ્તીમાંથી કેટલા જૈનો છે? કોઈ મને કહેશે કેટલા જૈનો છે? 10%? 14 કરોડ. 5%? નો. નહીં. 7 કરોડ. 2.5%? 3.5 કરોડ. હા કે ના? ના. નહીં. 1.5%? 2 કરોડ. નો. 1% 1.4 CR. ભાઈ 140 CR માંથી 1.4 CR પણ આપણે નથી. 0.5% 1 કરોડ. નહીં. 0.5% 70 લાખ. ભાઈ 70 લાખ તો છીએ ને. 0.3% એટલે કે અરાઉન્ડ 42 to 44 લાખ. એમ આઈ રાઈટ? યસ. 140 કરોડની વસ્તીમાંથી આપણે 10, 5, 2.5, સવા 1, પોણો, અડધો પણ નથી. વી આર જસ્ટ 0.3%. એટલે કે 42 to 44 લાખ. વી આર ઓનલી 0.3%. આના પરથી નાના બાળકોને પણ ખબર પડે કે જૈનોએ શું કરવું જોઈએ. ભાઈ શું કરવું જોઈએ જૈનોએ? બોલો, જૈનોએ શું કરવું જોઈએ? તમે જે પંથે જઈ રહ્યા છો એ તો શ્રેષ્ઠ છે. હવે આ વિષય તો આવતો જ નથી તમારા જીવનમાં, પણ દુઃખની વાત એ છે કે તમારો ઉપદેશ પણ આ વિષયની વિરુદ્ધમાં છે. નમ્રભાઈ, જીતભાઈ ને મોક્ષભાઈ, તમારો ઉપદેશ પણ ભવિષ્યમાં આ વિષયની વિરુદ્ધમાં હશે. સો અલ્ટિમેટલી યુ આર બેનિફિટિંગ જૈનિઝમ or damaging Jainism. You are with Jainism or against Jainism. જૈનોની વસ્તી વધારવી એ નીડ ઓફ ધ આર. એવા સમયે જૈનોની વસ્તી ઘટાડવામાં તમે નિમિત્ત બની રહ્યા છો. શું આ યોગ્ય છે? જીતભાઈ, મોક્ષભાઈ, નમ્રભાઈ, જૈનોની વસ્તી ઘટાડવામાં તમે જે પંથે જઈ રહ્યા છો, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી એમાં તમે નિમિત્ત બની રહ્યા છો. શું આ યોગ્ય છે? વી વોન્ટ યોર આન્સર. ભાઈ એગ્રી છો મારી સાથે? પ્લીઝ. જીતભાઈ, આપ કંઈક કહેશો? જ્યારે વાત વસ્તીની ચાલી રહી છે ત્યારે હું તમને એક રિસર્ચથી અવગત કરાવવા માંગુ છું કે રિસર્ચ અનુસાર જૈનોની જે ફર્ટિલિટી રેટ, જે આપણે કહી શકીએ ફર્ટિલિટી રેટ 1970ની આસપાસ જોવા જઈએ તો 4 to 5 ચિલ્ડ્રન પર વુમન હતી, જે આજે ઘટીને 1 to 2 ચિલ્ડ્રન પર વુમન થઈ ગઈ છે. તો અને સાયન્સના હિસાબે આના મુખ્ય બે કારણ, એક બહારનું ખાવાનું અને બીજું ચક્ષુરેન્દ્રિયનો વધતો દુરુપયોગ. આ બે મુખ્ય કારણ છે. અને એમાં પણ હું તમને જો આંકડાથી અવગત કરાવું તો જે બહારનું ખાવાનું પહેલાં 25 થી 30% જે રેશિયો હતો એ અત્યારે વધીને 50 to 60% થઈ ગયો છે, એટલે ડબલ કહી શકાય. અને જે પોર્નોગ્રાફી વગેરે જે અશ્લીલ વિડીયોઝ જોવાનો રેટ હતો એ યુવાનોનો પહેલાં 30 to 40% હતો, એ અત્યારે 70 to 80% થઈ ગયો છે. એટલે આ જ કારણોથી, આ આંકડાથી આપ સમજી શકો છો કે જૈનોમાં જે ફર્ટિલિટી રેટ છે એનો મુખ્ય કારણ તો ઘટવાનો આ જ છે, ના કે સંયમ જીવન સ્વીકારવાનો. અને હવે વાત કરું કે સાધુ બનીને આપણે જે વસ્તી છે એ ટકાવી કે વધારી કઈ રીતના શકે, તો જે સાધુની આહાર શુદ્ધિ, મન શુદ્ધિ અને બ્રહ્મચર્ય શુદ્ધિ, આ ત્રણ વસ્તુ એવી છે કે જેનાથી લાખો યુવાનો અને આનાથી આવતો સાધુમાં જે નિર્મળ ભાવ અને એનાથી વધતું પુણ્ય, આનાથી લાખો યુવાનો એમની સાથે જોડાય છે અને એના કારણે જૈનત્વમાં પ્રવેશ કરે છે, ચાહે જૈન હોય કે અજૈન, ઘણા બધા વ્યક્તિઓ. અને આ જ કારણોથી ઘણી બધી વાર જે સાધુઓની જે સમજાવવાની સ્કિલ હોય છે, નોલેજ, અને એ નોલેજને ક્રિએટિવ વેમાં લોકો સુધી પ્રેઝન્ટ કરવાની સ્કિલ્સ, આના કારણે ઘણા બધા યુવાનો સાધુઓ સાથે જોડાય છે. અને ત્યાર પછીના આપતો સદુપદેશ, એટલે કે જે અત્યારના કાળમાં જે બહુ જ કોમન કહી શકાય એવા વન નાઇટ સ્ટેન્ડ કહો કે તમે કોઈ પણ એવા ટોપિક લાવો, તો આનાથી આવા જોડાયા ગયા પછી ઉપદેશ આપવાથી એ લોકો આનાથી ઘણા બધા પાછળ હટ કરે છે, જે આજની તારીખમાં ઘણા બધા જગ્યાએ આપણે દેખાઈ પણ રહ્યું છે. અને રહી વાત સદુપદેશથી, તો ઘણા બધા અજૈન વ્યક્તિઓ જૈનો સાધુ ભગવંતોના ઉપદેશથી જૈનત્વને પામે છે અને જૈન ધર્મના અનુરાગી બને છે. એક નાનકડો દાખલો આપીને મારી વાત પૂર્ણ કરીશ. મારા પૂજ્ય ગુરુદેવ આચાર્ય ભગવાન સંયમ બોધિ શ્રી સજી મહારાજ સાહેબ
એમના શિબિરો અને એમના જે સ્નેહ મિલનોના પ્રભાવિત થઈને એક સિંધી પરિવાર, જન્મે જૈન નહીં પણ સિંધી પરિવારને સિદ્ધગિરિરાજની 99 યાત્રા કરવાની ઈચ્છા થઈ અને સાહેબને ઘણી વિનંતી કરી અને સાહેબે વિનંતીને માન આપી અને આ વખતે જ ઉનાળાના વેકેશનમાં અત્યારે જ એમને ભવ્યાતિ ભવ્ય 99 યાત્રા સિદ્ધગિરિરાજની પૂર્ણ કરાવી, જન્મે જૈન ના હોવા છતાં સિંધી પરિવારે. તો એટલે આનાથી તમે સમજી શકો છો કે સાધુઓ અજૈનોને પણ જૈનોમાં કન્વર્ટ કરવામાં કેટલો મોટો રોલ હોય છે જ્ઞાતિ વસ્તી ઘટાડવામાં. જીતભાઈની આ વાત સાથે હું પણ સંમત છું. મારા કલ્યાણ મિત્ર એ ગિરિરાજની 99માં ગયા હતા. સંપૂર્ણ લાભાર્થી એક અજૈન એટલે કે સિંધી પરિવાર, જે પૂજ્યપાદ સંયમ બોધિ સુરીશ્વરજી મહારાજા કે જેમની વાણીથી અનેકોને વૈરાગ્ય સંપ્રાપ્ત થયો છે, પૂજ્યપાદ વૈરાગ્ય દેશોધારક એવા પૂજ્યપાદ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજાના પરિવારમાંથી શિષ્યરત્ન જેવો છે. અને એ પરિવારે આખી ગિરિરાજની 99 કરાવી અને એક જૈન બચ્ચો કરાવે અથવા એને શરમાવે એનાથી કંઈક ઘણા ભાવો સાથે એણે આ 99 કરાવી. એકવાર હાથ ઊંચા કરી અને આ જૈન શાસનની પ્રભાવનાને હું અને તમે વધાવીએ. પૂજ્ય સંયમ બોધિ સુરી મહારાજાના ચરણોમાં વંદન, આદિનાથ દાદાના ચરણોમાં વંદન. જય હો. જીતભાઈના જવાબને આપણે તાળીઓના નાદથી વધાવીએ. જીતભાઈ, તમારો જવાબ બહુ સરસ છે અને એનાથી અમે ઘણા ખરા કન્વિન્સ છીએ. તમારી પાસે ડેટા પણ ઘણો બધો છે.